હાય ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ. મારું નામ છે સિદ્ધાર્થ દેસાઈ. હું એક મિની બ્લોગર છું. આપણે આજે થોડું બહાર રહેવાનું છે. આજે આપણે મેટ્રોની પણ સફર કરવાની છે. આજે આપણે સિલજ ગયા છીએ અને સિલજથી મેટ્રો સ્ટેશન ગયા છીએ. તમે બસ જો આપણો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. આપણે આજે ક્યાં ક્યાં ગયા તે અને આજે મેટ્રોનો પણ વિડીયો છે તે બતાવી રહ્યા છે. હેલો ગાઈસ, ચલો બન્યા રહો આપણા વ્લોગ વિડીયોમાં. આજે આપણા વ્લોગ વિડીયોમાં આજે હું એકલો નહીં, અમારા બે મામાના છોકરાઓ પણ હતા. તે આજે જોઈ રહ્યા છે. આપણે મેટ્રોમાં જે અમે ત્રણેય સફર કરી છે. એક સાગર, સાહિલ અને સિદ્ધરાજ, જે હું નામ છે. આ છે આપણો અરમાન. હેલો ગાઈસ, ફાઇનલી આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ. હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ. આપણે જઈ રહ્યા છીએ આજે. અત્યારે પહેલાં સિલજ જવાનું છે. સિલજથી થલતેજથી આપણે સિટીની અંદર જવાનું છે. થોડું સરકારી કામ છે, તેના માટે સરકારી કામ છે. આજે લિફ્ટ થોડી તમારા વિડીયોમાં બતાવવામાં આવે તો લિફ્ટ નીચે ઉતરી ગયેલા. આપણે થોડું કામ ફાસ્ટ છે એટલે જલ્દી ઉતરી રહ્યા છે. ને હવે પાર્કિંગમાંથી આપણા પાર્કિંગ પાસેથી આપણે એક્ટિવા નીકાળીને આપણે જે નીકળવાનું છે સિલજ. આપણે સિલજ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. બસ હાઈવે ઉપર એસપી રિંગ રોડ ચડી ગયેલા છે. એટલા માટે બસ ફાસ્ટ આજે અત્યારે જવું પડશે. આપણે જેના ઘરે આવવાના હતા આવી ગયા છે. આ છે આપણો અરમાન, અહીં જે મંદિરની સાફ સફાઈ કરી રહ્યો છે. આ છે સાહિલ, જે અત્યારે વાળ નહીં ધોઈને બહાર આવ્યો છે. વાળ સાફ કરી રહ્યો છે. અને આ જિંદગીની અંદર પહેલો એવો માણસ જોયો છે જે વાળમાં સ્પ્રે નાખે. લોકો બોડીમાં રાખે, વાળમાં રાખે છે. આ બેસી ગયા બધા. અમે તૈયાર થઈને ચા પાણીના નાસ્તાની વેટ કરી રહ્યા છે. એ હસી મજાક ચાલી રહી છે અમારી. મેં નીકળી ગયા છે ફાઇનલી અત્યારે થલતેજ જવા માટે. ગાઈસ, તમે બન્યા રહો અમારા લોંગ વ્લોગ વિડીયોમાં. અમે પહોંચી ગયા છે મેટ્રો સ્ટેશન થલતેજ ગામ પાસે. મેટ્રો સ્ટેશન હવે અમે ઉપર જઈશું લિફ્ટ દ્વારા ઉપર. ફાઇનલી અમે હવે લિફ્ટ આવી ગઈ છે. લિફ્ટ દબાવીને અમે ઉપર જઈ રહ્યા છે. ફાઇનલી આપણે મેટ્રોમાં બેસી ગયા છે. મેટ્રોમાં બેસીને અમે ત્રણેય જણા એક જ જગ્યાએ બેસ્યા છીએ. સાહિલ ફોન જોવે છે, સાગર પણ ફોન જોઈ રહ્યો છે. આપણે વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા છીએ. મેટ્રો બસ નીકળી ગઈ છે. મેટ્રો પોતાના સ્ટેશન તરફ જવા માટે. આપણે અત્યારે જવાનું છે વસ્ત્રાલ આઈટીઓના કામ માટે. આજે મારો અને સાગરનો આરટીઓ ટેસ્ટ હતો. આજે અમારે 4 વ્હીલર અને 2 વ્હીલરનું લાઇસન્સ નીકળવાનું હતું. એટલે તેના માટે સાહિલ અમારી સાથે છે. સાહિલને આજે રજા હતી એટલે સાહિલ પણ સાથે આવ્યો છે. અમે હસી મજાક કરતાં પહોંચી જઈ રહ્યા છે. અત્યારે ચાલતા આરટીઓ ઓફિસ પાસે ચાલતા એક સોસાયટીમાંથી નીકળ્યા છે. ત્યાં આગળથી અમે ફાઇનલી પહોંચી ગયા છે જે ઓફિસ, જે અમે એજન્ટ દ્વારા હું આઈટીઆઈની અંદર પરીક્ષા આપીને આવી ગયો છું. અત્યારે સાગર ગયો છે એટલે હું ઝાડ નીચે ઊભો છું તેને વેટિંગ કરીને. ચલો, એક સાગર પણ આવી ગયો છે. અમે બંને રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છીએ. બસ શું રિઝલ્ટ આવે, પાસ થયા કે ફેલ, એના માટે અમે બે જણા બેસ્યા છીએ તે જોવા માટે. અને ફાઇનલી આપણું રિઝલ્ટ આવી ગયું છે અને આપણે બંને 2 વ્હીલરમાં અને 4 વ્હીલરમાં પાસ થઈ ચૂક્યા છે. તેની ખુશી કોઈ માતી નથી. જે અમે બધા હસતા બહાર નીકળ્યા છે. જે સાગરને બધા જ હસતા નીકળ્યા છે. સાહિલ પોતે પણ હસી બહુ રહ્યો છે કે જેને આશા પણ ન હતી જે અમે પાસ થઈ જઈશું. જે અમે પાસ થઈ ચૂક્યા છે. અને આ આપણી આઈટીઆઈનું નામ છે મણિનગર આઈટીઆઈ અને આ મહાદેવનગર પણ કહેવામાં આવે છે. અમે મેટ્રો સ્ટેશને ફાઇનલી પહોંચી ગયા છે. વિડીયો કંઈ ખબર ના પડી, આવ્યો છે. ફાઇનલી અમે રાહ જોઈ રહ્યા છીએ. મેટ્રોની 4 મિનિટની વાર છે અને બસ હવે અમે બધા જ લાઇનમાં ઊભા રહ્યા છે. બસ મેટ્રો આવવાની તૈયારી જ છે. બસ આ મેટ્રોમાં અમે બેસી ગયા છે ને અમે હવે થલતેજ તરફ જવા રવાના થઈ ગયા છે. ને થલતેજ તરફ જતા વખતે આ વિડીયો રેકોર્ડ કર્યો છે. જે આપણે મેટ્રોમાંથી અમદાવાદનો વ્યૂ દેખાઈ રહ્યો છે. અને ફાઇનલી અમે પહોંચી ગયા છે થલતેજ ગામમાં. અમે ત્રણે ધીરે ચાલતા નીચે તરફ જઈ રહ્યા છે. જે સાગર મારી પાછળ છે તે કોઈને ફોન લગાવ્યો હતો તેને સાહિલ મારી આગળ જઈ રહ્યો છે. સાહિલ ધીરે આગળ જઈ રહ્યો છે. એનું કારણ એ છે કે સાહિલે એક્ટિવાને અમારી પાસે અમે મજાક એવી કરી કે સાહિલ ભાગી જ ગયો ત્યાંથી એક્ટિવા લઈને. પછી તેને અમે ફોન કરીને બોલાવ્યો અને અમને સાહિલે 1 કિલોમીટર જેટલું ચલાવ્યું. પછી સાહિલ આવ્યો લેવા અમને. એટલે આજે સાહિલને અમે મજાક કરી, તે બહુ મસ્તી સહન ના થઈ, તે ભાગી ગયો. પછી આવ્યો તો અમને લેવા અને પછી અમે ગયા પછી ઘરે.
અને અમે સાહિલના ઘરે આજે જવાના છીએ. અત્યારે આપણે સાહિલનો નાનો ભાઈ છે અરમાન. આ અરમાન પાસે હવે આપણે ઘર તરફ જતા હતા અને નીચે અરમાન બેઠો હતો, એટલે અરમાન જોડે હસી મજાક કરી અને થોડી વાત કરી. ત્યાંથી ફાઇનલી નીકળી ગયા છે. આપણે વૈષ્ણોદેવી તરફ જવાના થઈ ગયા છે. આજે આપણે ચાલુ એક્ટિવામાં લીધેલો વિડીયો છે આપણો. અને ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. આપણે આ ઘરનો આપણે લિફ્ટ દબાવેલી છે ને લિફ્ટ આવી રહી છે 9મે માળેથી, જે કારણસર. અને અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે. આપણો બ્લોગ કોઈને ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને યુટ્યુબ ચેનલમાં તમે જોતો હો તો સબસ્ક્રાઈબ કરો. જે બધાને જય માતાજી. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો બધાને.